ધારીમાં કુબડા ગામે એક વ્યક્તિના ઘરમાં ગેરકાયદેસર ઘૂસી બે ઇસમોએ 1.5 લાખ પડાવી લીધા છે। 5 કરોડની માંગ કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો, જે બાદ ભોગ બનેલ દલસુખભાઈએ ધારી પોલીસ સ્ટેશનમાં આ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી એસપી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને ખંડણીખોર આરોપીને તાત્કાલિક ઝડપી લીધા હતા। પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે। મારા છોકરાની ઉઘરાણી બતાવતા આવેલા હતા તો દબાણ કરતા 1.5 લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા। મેં ગામમાંથી ઉછીના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં 8.5 લાખ રૂપિયા આપવાના। એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુના શૈલેષ ચાંદુ અને 2 જણા ઈસમો આવેલા અને તેમની પાસે 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને 5 કરોડ રૂપિયા 1 મહિનામાં ચૂકવી આપવા જણાવેલું, તેમજ બળજબરીથી 1.5 લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા। આ બાબતે ફરિયાદીશ્રીએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા એક અન્ય ઈસમને હાલ મારા છોકરા